મિચેલ સ્ટાર્કનો આ કેચ જુઓ. એશિસની આ ઇન્સિડન્સ છે. બેન ડકેટનો કેચ હતો, મિચેલ સ્ટાર્કે પકડેલો અને અહીંયા તમને ક્લિયર કટ દેખાય છે કે બોલ જમીનને અડેલો છે અને આ સિચ્યુએશનમાં અમ્પાયરે પ્લેયરને આપ્યો હતો નોટ આઉટ. કેમ? કારણ કે બોલ જમીનને ટચ થયેલ છે. હવે આ કેચ જુઓ જેસન હોલ્ડરનો, જે રજત પાટીદારનો કેચ છે. હા, કેચ ક્લીન થયો, પણ હજુ પ્લેયર્સ મુવમેન્ટની અંદર હતો, કંટ્રોલમાં હતો નહીં અને એ ઢસડાયો અને જમીન સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટની અંદર હતો. હા, મુવમેન્ટની અંદર ના હોત, જમીનને ટચ કરી લીધો હોત તો અલગ વસ્તુ હતી, પણ હજુ એ સ્લીપ થતો હતો, સ્લાઇડ થઈ રહ્યો હતો અને જમીનની અંદર કન્ટિન્યુઅસ કોન્ટેક્ટની અંદર બોલ હતો. કઈ રીતે આ આઉટ છે? ધીસ ઇઝ ક્લિયર કટ નોટ આઉટ. આ બિલકુલ નોટ આઉટ છે અને આ વસ્તુ નવી નથી. આ વસ્તુ ક્યારની ચાલતું આવે છે. જે મલિંગાનો નો બોલ હોય, હાર્દિક પંડ્યાની એજ હોય કે અત્યારે હવે 2026માં આવા ઇન્સિડન્ટ્સ હોય. અમ્પાયરિંગ સ્ટાન્ડર્ડ્સ સિરિયસલી બહુ કંટ્રોવર્શિયલ છે. આ લોકો ફેર પ્લે એવોર્ડ લાવશે ને પ્લેયર્સ પર દંડ ફટકારશે ને ફલાણા ટકા મેચ ફી ને આટલા ટાઈમમાં ફિનિશ ના કરી તો ફલાણા ટકા ફી. ભાઈ, અમ્પાયરની સ્ક્રુટિની કરો ને. આવા ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ મોમેન્ટ્સ પર મેચ પલટાઈ જતી હોય છે.